મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા બીમાર, અશક્ત, લાચાર અને નિસહાય ગાય માતાને નિઃશુલ્ક સારવાર કરવામાં આવી। ભરૂચના તપોવન સ્કૂલના રમતગમતના લીલી હરિયાળીવાળા મેદાનમાં આસપાસના વિસ્તારમાંથી ગૌ માલિકો પોતાની ગાયોને ઘાસચારો મળી રહે તે માટે ગાયો ચરાવવા માટે આવે છે, જેનાથી એક ગાય માતાને પગમાં ઈજા થઈ હોવાથી ચાલી શકાતું ન હોવાથી તે પોતાના માલિક સાથે ઘરે જઈ શકી ન હતી। ગાય માતા બેભાન જેવી હાલતમાં ઠંડીમાં ધ્રુજતા ગતરોજ સાંજથી તપોવન સંકુલના મેદાનમાં પડ્યા હતા, જેથી તપોવન સંકુલના ઋષિકુમારો દ્વારા ગાય માતાને અનાજ અને પાણી આપવા છતાં ગાય માતાએ અનાજ પણ ખાધું ન હતું અને પાણી પણ પીધું ન હતું। ગાય માતા ગતરોજ સાંજથી ભૂખ્યા તરસ્યા, બીમાર, અશક્ત અને બેભાન હાલતમાં પડ્યા હતા, જેની જાણ તપોવન સંકુલમાં આવેલી પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારોએ આજરોજ સવારે તપોવન સંકુલમાં આવેલી શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કેતન મહેતાને કરતા તેમણે તાત્કાલિક ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશનના હેલ્પલાઇન નંબર 7281009100 પર સંપર્ક કરતા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગાય માતાની તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ગાય માતા લાંબા સમયથી ભૂખ્યા હોવાથી વધુ પડતો ખોરાક ખાઈ લેવાથી તેમનું પેટ ભારે થઈ ગયું છે અને તેમને આફરો ચડ્યો છે અને ગેસ થઈ ગયો હોવાથી તેનું પેટ ફૂલી ગયું છે। ગાય માતાને પગમાં તકલીફ હોવાથી ઊભા થઈ શકતા નથી ને ગત સાંજથી ભૂખ્યા અને તરસ્યા હોવાથી અશક્ત અને ઠંડીના કારણે ધ્રુજી રહ્યા છે, માટે અમે તેમને શક્તિનું ઇન્જેક્શન, શક્તિ માટે ગ્લુકોઝની બોટલ, તેમના હાડકાં મજબૂત બને તે માટે કેલ્શિયમની બોટલ ચડાવી છે, જેની અસર થતાં ગાય માતા પહેલા જેવા જ સ્વસ્થ થઈ જશે અને આ સારવાર તેમને તદ્દન નિઃશુલ્ક આપી હતી। અને વધુમાં તેમણે ભરૂચ શહેરની જનતાને જણાવ્યું હતું કે તમે કોઈ પણ બીમાર, અશક્ત, લાચાર, નિસહાય અને રોગથી પીડાતા અબોલ પશુ પક્ષીને જો તો તાત્કાલિક અમારા હેલ્પલાઇન નંબર 7281009100 પર કોલ કરી જાણ કરશો, જેથી અમારા સ્ટાફના માણસો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અબોલ જીવોની નિઃશુલ્ક સારવાર કરી તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન કરશે અને અબોલ જીવોની રક્ષાથી મોટું પુણ્ય કોઈ નથી। વધુમાં તેમણે પશુપાલકોને પોતાના બીમાર અને અશક્ત પશુઓને છૂટા ન મૂકવાની અપીલ કરી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે મનમૈત્રી સેવા ફાઉન્ડેશને અબોલ જીવોની રક્ષા માટે નિઃશુલ્ક સેવા પ્રદાન કરતી ભરૂચની અગ્રણી ખાનગી સંસ્થા છે, માટે સવારના મોટા વર્ગના લોકો આ સંસ્થામાં ઉદાર હાથે દાન સેવા નોંધાવી પુણ્યના ભાગીદારી બને તેવી અપીલ કરી હતી। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ। મારું નામ ડૉક્ટર નીરવ બલદાણિયા, મનમૈત્રી સેવા ફાઉન્ડેશનમાં આસિસ્ટન્ટ ડૉક્ટર તરીકે। આજે સવારે અમને જે આ ગાય છે એની માટે કોલ આવેલો કે અહીંયા પડેલી છે, તો અમે તાત્કાલિક આવી અહીંયા અને એને ટ્રીટમેન્ટ કરી, બોટલ ને એવું ચડાવ્યું અને નિઃશુલ્ક સેવા છે અમારી। આ રીતે કોઈ પણ પશુ પક્ષી કે કોઈ પણ જાનવર માટે તમે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો ગમે ત્યારે। નિઃશુલ્ક સેવા છે અમારી અને હાલ આ ગાયને અમારી ટ્રીટમેન્ટ આપી છે અને હાલ અમારી નજર અંદર છે। કેતન કુમાર મહેતા, ભરૂચના તપોવન સંકુલમાં આવેલી શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલમાં હું શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આજે સવારે જ્યારે હું સ્કૂલના ટાઈમ મુજબ સ્કૂલે ગયો ત્યારે પાઠશાળાના ઋષિકુમારો દ્વારા મને જાણ કરવામાં આવી કે તપોવન સંકુલના મેદાનમાં ગતરોજ સાંજથી એક ગાય માતા બેભાન હાલતમાં પડેલા છે અને ઠંડીના કારણે ધ્રુજી રહ્યા છે અને પાઠશાળાના ઋષિકુમારો દ્વારા ગતરોજ સાંજે અને આજ સવારે ગાય માતાને ખોરાક અને પાણી આપવા છતાં પણ ગાય માતાએ ખોરાક અને પાણી ગ્રહણ કર્યા ન હતા, જેથી મેં ગાય માતા પાસે તાત્કાલિક જઈને જોતા ગાય માતા બેભાન હાલતમાં પડેલા હતા અને ગાય માતા ઠંડીના કારણે ધ્રુજી રહ્યા હતા અને ગાય માતાને પગે ઈજા થઈ હોવાથી ગાય માતા ઊભા થઈ શકતા નહોતા અને ગાય માતાને કૂતરાઓએ ફાડી ખાધા હતા, જેથી મેં ભરૂચના મનમૈત્રી સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર 7281009100 પર સંપર્ક કરતા મનમૈત્રી સેવા ફાઉન્ડેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને ગાય માતાને તપાસ કરતાં જણાવ્યું હતું કે ગાય માતા લાંબા સમયથી ભૂખ્યા હોવાથી વધારે પડતો ખોરાક ખાઈ નાખવાના કારણે ગાય માતાને આફરો ચડ્યો છે અને ગાય માતાને પેટમાં ગેસ થઈ ગયો હોવાથી ગાય માતાનું પેટ ફૂલી ગયું છે અને ગાય માતાને પગે ઈજા થઈ હોવાથી ગાય માતા ઊભા થઈ શકતા નથી અને ગાય માતા ગતરોજ સાંજથી ભૂખ્યા અને તરસ્યા હોવાથી તે અશક્ત છે, માટે મનમૈત્રી સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના ડૉક્ટર સાહેબે ગાય માતાને શક્તિનું ઇન્જેક્શન આપ્યું હતું અને ગાય માતાને શક્તિ માટે ગ્લુકોઝની બોટલ ચડાવી હતી અને ગાય માતાના હાડકાં મજબૂત બને તે માટે ગાય માતાને કેલ્શિયમની બોટલ ચડાવી હતી અને કહ્યું હતું કે જેમ જેમ સમય જશે અને દવાની અસર થશે તેમ તેમ ગાય માતા થોડા જ સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે અને દવાની અસર થતાં થોડા જ સમયમાં ગાય માતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા અને મનમૈત્રી સેવા ફાઉન્ડેશને આ તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે આપી હતી, માટે મનમૈત્રી સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।